હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. તો અત્યારે ભાઈ બપોરે જમીન ફ્રી થઈને મારા રોજનું કામ છે. રોજ એક પેપ્સી લઈને નીચે ઉપર આવવાનું. આજે સ્ટ્રોબેરી ફ્લેવરમાં દૂધવાળી પેપ્સી લઈને આવી છું. રોજ અલગ અલગ ખાઉં. ક્યારેક સાકરવાળી છે એ ખાઉં, ક્યારેક જે ગામડેથી આવી છે એ ખાઉં. તો ઘણી બધી અલગ અલગ ફ્લેવરની પેપ્સી છે. તો આજે દૂધવાળી ખાવાની ઈચ્છા હતી, આજે આ લઈને આવી છું. અને અત્યારે બપોરે મેં સરસ એવું હેર વોશ કરી લીધું છે. સાથે મારું અહીંયા બેગ પણ તૈયાર થઈ ગયું છે. તો જો મારા ધવલના મારા બંનેના કપડાં, તો આ છે ને એના કંપનીનું બેગ છે, જે એ અત્યારે યુઝ નથી કરતા કેમ કે એનું લેપટોપ તો આવી જાય, પણ જે કીબોર્ડ મોટું લઈ જાય છે ને એ અંદર નથી આવતું. તો આ એના કંપનીનું બેગ લઈ જવાનું છે આપણે. તો એ તૈયાર અત્યારે કરી લીધું છે. એટલે હવે રાતે 9:30 વાગ્યાની બસ છે અને 9 વાગે ઘરેથી નીકળી જશું. નજીકમાં જ જવાનું છે. એટલે તો અમે લોકો જઈએ છીએ અમરેલી એક જરૂરી કામથી. શું કામ જઈએ છીએ ત્યાં જઈને તમને ખબર પડી જ જશે. સાથે સાથે તમારી કમેન્ટ આવી છે ને, શું ખતરનાક કમેન્ટો કરી છે તમે. મારથી રોવાઈ ગયું એવી કમેન્ટો તમે કરો છો યાર. તમે કંઈ કહેવું નથી મારે, પણ પ્લીઝ આવી ખરાબ કમેન્ટો તો ના જ કરો. અમારા રિલેશન વિશે તમે તો ના જ કહો. મતલબ કે મારું અને મારા ફેમિલી વિશે જે રિલેશન, અમારા જે રિલેશન છે ને એના વિશે તમે મહેરબાની કરીને કોઈ કમેન્ટ ના કરો. ચલો, આજનો બ્લોગ તો સરસ થવાનો છે. આટલું ખાલી ટૂંકને ટચ કહી દઉં. મારે કોઈનું નામ નથી લેવું, કોઈને કશું કંઈ કહેવું નથી. પણ ફેમિલી વિશે કમેન્ટ ના કરો કે તમે શું કામ ને આ તે બોલું. બસ મારા વિશે કરો. તમને છૂટ જેટલી કરવી હોય એટલી. નેગેટિવ કરો, પોઝિટિવ કરો, કાંઈ ફેર નહીં પડે. જેટલું તમે નેગેટિવ કમેન્ટ કરશો ને એમાંથી હું કંઈક ને કંઈક શીખતી રહીશ. તો ચલો કરો કમેન્ટ. મારામાંથી ખામી કાઢો જેટલી કાઢવું એટલી, પણ મારા ફેમિલી વિશે ના કાઢો. તો ચલો, અત્યારે તો આપણે એડિટિંગનું કામ કરવાનું છે. તો પીસી ઓન કરી દીધું છે. તો હવે આપણે તરત જ ફટાફટ આપણું કામ કરી નાખીએ અને પછી થોડી વાર આરામ કરી લઈએ, કેમ કે રાતે પછી બસમાં જવાનું છે. તો નક્કી નહીં કે ઊંઘ આવે કે ના આવે. જો ઉઠીને પહેલું કામ આજે તરબૂચ છે, કેમ કે પપ્પા લાયા છે 10 કિલો તરબૂચ. એ આપણે ખાવાનું છે. ઉનાળામાં તરબૂચ ખાવાની બહુ મજા આવે. જો કે કેવલભાઈ નથી ભાવતું, પણ ખાવાનું ખરા. હું તરબૂચ સુધારું છું, ધવલનું કામ કરે છે, મમ્મી કપડાં વાળે છે અને કેવલભાઈ વિડીયો શૂટ કરે છે. એ તમને બેકગ્રાઉન્ડમાં દેખાશે, આગળ નહીં દેખાય કોઈ દિવસ. આ ધવલ, આ હું પોતે, આ મમ્મી અને આ કેવલ, અમે બધા આ રીતે સેટી ઉપર માથું નાખીને ઉતા છે. શું કામ ખબર છે? આંખો મમ્મીને દુખે છે, હથવારો અમે બધા કરીએ છીએ. જો હશે હોઈ જાવ ને, કામ આંખો દુખે છે, કાન તો નથી દુખતા, એટલે આપણે વાતો કરવાની છે. તો અત્યારે હું છે ને અંધારામાં બેઠી છું, તો ફ્લેશ લાઇટ કરીને નેલ પોલિશનું કામ કરું છું. જો ત્યાં તો ગરમી એટલી છે ને, એટલે એસી બંધ કરી દીધું છે અત્યારે. તો પહેલાં એસી કરીને બધા સૂતા હતા, એસી બંધ કરી દીધું છે. 6 વાગી ગયા છે, તો એ જે અમે રૂમમાં જ બેઠા છે, ધવલ અહીંયા જ બેઠા કામ કરે છે. અને હું હવે ફ્રી થઈને બધા બ્લોગ જોઈને ભાઈના એના, એટલે હવે આપણે નેલ પોલિશનું કામ કરવાનું. એક હાથમાં તો નેલ પોલિશ થઈ ગઈ છે. આજે મને ઈચ્છા થઈ ગઈ નેલ પોલિશ કરવાની, એક હાથમાં બાકી છે. ચલો ફટાફટ કરી દઈએ. તો અહીંયા ભાઈ અમરેલી જવાની તૈયારી થઈ ગઈ છે. આની અંદર પાણીની બોટલ અને થોડોક નાસ્તો લીધો છે, પેકેટ લઈ લીધા છે, અને ટમેટાને એવું થોડુંક ભેળ કરવા માટે લીધું છે. તમને વિડીયોમાં જોવા મળશે. સાથે અહીંયા થોડાક વધારાના કામ પતાવી દીધા છે. અને ફ્રીજમાં આજે તરબૂચનું જ્યુસ કાઢીને આખું જગ ભરી મૂકી દીધું છે. એક આખા તરબૂચનું જ્યુસ કાઢી નાખ્યું. અને રસોઈમાં આજે મમ્મીને માથું દુખે છે, એટલે કંઈ બનાવવાનું નથી. અને અમારે જવું છે, એટલે કીધું આજ કાંઈ બનાવવું નથી, તૈયાર લઈ આવી. અને પપ્પા જો ફૂલ ડીશ લઈને આવ્યા છે. અમે કંઈ બનાવતા નથી, એટલે પપ્પાને જો બહારથી ફૂલ ડીશ લાવવી પડે છે. અને પપ્પાને ખાવાની છે. અને અમારું હજી રસ્તામાં છે. કેવલ એને ફૂલ ડીશની ના પાડી, બે ભાઈઓએ. એટલા માટે અમારું ભાઈ બર્ગરને એવું લેવા ગયા છે. તમને આવે એટલે પછી જમી લઈએ ને જમીને નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. તો અમારી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે, સાથે મેયોનીઝ છે. જો મસ્ત પેકિંગ છે. ફ્રેન્ચ ફ્રાઈઝનું પેકિંગ એ બહુ જોરદાર છે. સાથે બર્ગર લાવ્યા છે. તો અમારે ત્રણેયને બર્ગર ખાવાનું છે. અને પપ્પાને જો પરોઠા છે, તુવેર ઠોઠાનું શાક છે, કઢી, ખીચડી, છાશ, લીંબુ, દહીં, અને પપ્પાને જમવાનું છે. ચાલો બધાય જમવા માટે. અને અમારે તો નાસ્તો કરીએ. ચાલો નાસ્તો કરવા. તો અહીંયા અમારી બેગ થઈ ગઈ છે તૈયાર. એક આ છે અને એક આ નાસ્તાની છે. આમાં પાણીની બોટલ મૂકવાની છે. અને હું પણ થઈ ગઈ છું તૈયાર. જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને
માથું બાજુ વળી લીધું છે અને હવે આપણે નીકળવું છે. તો પાણીની બોટલ પણ ફટાફટ લઈ લઈએ. મેં તો વાતો કરતા જઈએ, તમને કહેતા જઈએ અને બધી તૈયારી કરતા જઈએ જોડે જોડે. અને મમ્મીની અત્યારે ભાઈ તબિયત હાલતા જ ખરાબ થઈ છે એટલે થોડી તકલીફ. બરાબર. તમારે વોટરમેલન જ્યુસ પીવું છે? અત્યારે પીવું છે કે લઈ લો નાની બોટલમાં? ઓકે ચલો, અત્યારે પીવું હોય તો ફટાફટ આપી દો ગ્લાસમાં. બરાબર. ના ના, તો પીવું હોય તો અત્યારે તૈયાર જ છે. તો અહીંયા થઈ ગયું જ્યુસ તૈયાર છે ને, તો આપી દઈએ. હું થોડું પી લઉં ને થોડું તવલ પી લઈએ. આ છે અમારું વોટરમેલન જ્યુસ. તો તવલ ક્યાં ગયા? ના ના, મૂકી દો, હું થોડું પી લઉં. આહા મસ્ત છે, ઠંડુ ઠંડુ એકદમ. કેવું લાગ્યું? આપણે આ વોટરમેલન જ્યુસ બધાને ભાવે જ છે. અને ઓલી ઉંદરડી ઘડીક બહાર જાય છે, ઘડીક અંદર મજા આવી જાય. ઠંડુ સરસ થઈ ગયું નહીં? હવે નીચે પાછું મૂકી દીધું છે. અને મમ્મીને જો અત્યારે તબિયત બગડી એટલે હવે કઈ બોલવા જેવું નથી. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. જાય ને ત્યારે સાસુને નખરા હોય. કોઈ દી એવું થાય છે? આજે પહેલી વાર થયું છે. આપણે ઘણી વાર બહાર ગયા છીએ. હવેથી ચાલુ. કેમ 2 વર્ષ થઈ ગયા એટલે? એવું કાંઈ ન હોય. તો અત્યારે અચાનક જ 6 વાગે તબિયત બગડી છે મમ્મીની. એટલે હવે તમે ધ્યાન રાખજો. લાઈવ જોઈ છે બગડતા. હે થોડી ગરમી લાગે છે નહીં? એમ કરી ચાલે દીધું. એસી કરી પછી બહુ બધું વિડીયોમાં બધું રેકોર્ડ કર્યું. આમ હોતા ને આમ હોતા. હા સાચી વાત છે, આગળ લીધું જ છે આપણે. ત્યારે જ મમ્મીની તબિયત થોડી ઢીલી હતી. અને હવે કાંઈ નહીં, દવાખાને જઈ આવજો. અમે જઈએ છીએ. અને ખીચડી થોડીક પડી છે, એ ભૂખ લાગે તો ખાજો, નકર મમરાઈ ખાઈજો અને બરફ ખાજો. બીજું હું કેમ એરિયા છે, 3-4 ટુકડા મેં રાખ્યા છે. ખાઈ ગયા એટલે કાઢી. કાંઈ નહીં, ઓલો બરફવાળો આવે ને એટલે લઈ લેજો. ખાવ ખલાસ થઈ ગયો. હાલો હાલો, આપણે નીકળીએ. 9 વાગે ગયા છે. બરાબર. આ પેપ્સી છે, પેપ્સી ખાજો. તો અમારી બસ ભાઈ 15 મિનિટ નહીં, અડધી કલાક લેટ છે. 9:30ની જગ્યાએ 10 વાગે આવવાની છે. તો અમે ચારે હાલતા હાલતા આવ્યા છીએ. અને મમ્મીને અહીંયા કેન્ડી ખવડાવી છે. તો બધા હાલો કેન્ડી ખાવા. અને મેન ધવલે છાશ પીધી છે. પપ્પાને કાંઈ પીવી નહોતું, કાંઈ ખાવું નહોતું. એટલે મેન ધવલે તો છાશ પી લીધી છે. એટલે હવે કેન્ડીને એવું ખાઈ લીધું છે. પછી હમણાં નીકળીએ. તો ચાલતા ચાલતા વિરાટનગર પહોંચી ગયા છીએ અમે. અને અહીંયા ભાઈ બેસી ગયા છે પાછા, કેમ કે હજી 9:45 જ થયા છે. 9:45 નથી ને, 9:10 વાર છે હજી. 10 વાગે ગાડી આવવાની છે. તો અત્યારે ટાઈમ કાઢવો બહુ ભારે લાગે છે. વહેલા નીકળી ગયા છીએ એટલે. તો હવે શાંતિથી બેઠા છીએ અહીંયા. તો જો આમને અમારા ફ્રેન્ડ મળવા આવ્યા છે. થેન્ક યુ સો મચ. મળીને બહુ જ મજા આવી છે. થેન્ક યુ જોઈએ છે એટલું જ રિયલ અને રેર. થેન્ક યુ ચલો હેપી જર્ની. થેન્ક યુ, બાય. તો હું ને ધવલ બંને બેસી ગયા છીએ બસમાં. અને તમને કહી દઉં, અમે લોકો અમરેલી જઈએ છીએ. તો બસમાં ફાઇનલી બેસી ગયા છીએ. ફટાફટ આવી ગઈ. અને અમારા જે ફ્રેન્ડ હતા ને એ લોકો આવ્યા હતા. તો એ આવ્યા આજે, તો મને મળવા આવ્યા. અને બરોબર બસ આવી. એટલે બહુ જ હજી વાત તો ન થઈ, નામ પણ ન પૂછ્યું, પણ મળીને બહુ મજા આવી ગઈ. અને આગળ વિડીયોમાં જોયો જ હશે. તો બહુ ખુશી થઈ આવા લોકો આવી રીતે લોકોને જાણે અને અમને જોવે ત્યારે. તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ મળશું અથવા તો કોન્ટેક્ટ કરશું ત્યારે જરૂર બહુ બધી વાતો કરશું. જો ગરમી વધારે છે ને, તો એક જગ્યાએ હોટલમાં ઊભી રહી છે ને બસ. તો અમે 2 સ્પ્રાઇટ લઈ લીધી છે. આજ તો બહારનો અવાજ એટલો આવશે ને સાથે સાથે તમને ગરમીના કારણે આવું ઠંડુ પીવાની ઈચ્છા પણ બહુ થતી રહેશે. તો આ પીને એવું છે કે હવે સૂઈ જઈએ. ઊંઘ તો આવે છે, આમ થાક તો લાગ્યો છે. બટ થોડોક પવન આવે ને, અમદાવાદની બહાર નીકળે ને તો કંઈક બહુ મજા આવે હોવાની. પણ અત્યારે તો ગરમી બહુ લાગે છે. તો અત્યારે અમે લોકોએ જો ભેળ ખાધી છે. અને ભેળ ખાઈને હવે આ હોટલમાંથી જે લીધેલા વાઇપ્સ હોય ને ભીના, એ કામ આવ્યા છે. તો અત્યારે અમારે આનાથી જ હાથ ધોવાના છે. તો લેમન ફ્લેવર તો બહુ સ્ટ્રોંગ સ્મેલ છે નહીં? બહુ જ સ્ટ્રોંગ સ્મેલ છે. અને જો કચરો ભાઈ અમે નથી કરતા, એટલે કચરાની કોથળી ભરી લીધીશ. નીચે ઉતરશું ને ત્યારે ગમે ત્યારે ડસ્ટબિનમાં નાખી દઈશું. બરાબર. તો આ ભેળ બનાવી હતી આપણે મસાલા. તો મેં ભેળ
ભેળ બનાવી હતી જે લાસ્ટ ટાઈમ બનાવી હતી ને એ બધું ચટપટું નાખીને વેફર ને આલુ સેવ ને ટમેટું નાખીને બનાવી નાખી હતી મસ્ત મજાની. અને બે થોડોક નાસ્તો કરી લીધો છે. બે વેફર હતી, એક આલુ સેવ હતું, એટલું જ હતું. અને હવે આપણે વાઇપ્સથી આપણે જે હોટલના લીધેલા વાઇપ્સ અત્યારે કામ આવે છે તો એ વાઇપ્સથી સાફ કરી નાખી હાથ અને પછી ફરી પાછા પાણી પીને સૂઈ જવાના. અને હવે અત્યારે વાગ્યા છે 1:30 થઈ ગયા, 1:30 જેવું થઈ ગયું છે. સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમરેલીમાં. અને અમરેલીમાં અમે શું કર્મ ગયા હતા, શું કામ કર્યું એ બધું હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહીશ. બાય. અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.